સુમુલ ડેરીમાં ચૂંટણી બેઠકોને લઈને વિવાદ વકર્યો છે। સુરત કલેક્ટરે સુમુલના અધિકારીઓને વિગતો સાથે બોલાવ્યા। 5 લાખ લીટર દૂધ સંપાદનના નિયમ સામે પેચ ફસાયો છે। નવા તાલુકાઓને પ્રતિનિધિત્વ આપવામાં ગૂંચવણ ઊભી થઈ છે। આ તરફ માંડવી અને મહુવા જેવી મંડળીઓને વધુ લાભની માંગ કરાઈ। હાઈકોર્ટે 21 દિવસમાં સમીક્ષા કરીને રિપોર્ટ રજૂ કરવા માટેનો આદેશ કર્યો છે। કલેક્ટરશ્રીને 21 દિવસમાં બેઠકોની જે ફાળવણી છે તાલુકા વાઇઝ એમાં ચિંતન કરીને ત્વરિત ચૂંટણી જાહેર કરવાનો આદેશ કર્યો છે। એના અનુસંધાનમાં કલેક્ટરશ્રીએ સુમુલ ડેરીના વહીવટકર્તા પાસે તમામ વિગતો માગી છે। જે ખાસ કરીને સોનગઢ હોય, માંડવી હોય અને મહુવામાં મોટા પ્રમાણમાં મંદી હોય એને પણ બેઠકમાં ફાળવણી થાય એવી લાગણી અમે કલેક્ટરશ્રીને જણાવી છે। અને ખાસ કરીને પશુપાલકોના હાથોમાં ત્વરિત વહીવટ આવે અનુસંધાનમાં કલેક્ટરશ્રી ત્વરિત ચૂંટણી જાહેર કરે એવી અમે માંગ કરી છે।